જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। તો આજે પણ આપણે એક એવી અદ્ભુત જગ્યાએ આવી ગયા છીએ, જો કે બહુ ઐતિહાસિક તો નથી, પણ ખરેખર દર્શન કરવા લાયક જગ્યા છે। તો એવી મસ્ત જગ્યા છે, મેં દર્શન કર્યા, મેં કીધું તમને પણ એના દર્શન કરાવી દઉં। સરસ મજાની જગ્યા છે, મસ્ત હનુમાન દાદા બેઠા છે। નાગમંડલા નામે આ જગ્યા ઓળખાય છે, કે જે આ તમે જોઈ શકો છો। આ રોડ જુનાગઢ થી આવે છે અને આ બાજુ જાય છે ભેસાણ, અને સામે નદી દેખાય। અને આ જગ્યા ઉપર આ લોકેશન છે એનું, અહીંયા મંદિર આવેલું છે, તો ત્યાં તમને દર્શન કરાવવાનો છું। તો ચાલો જઈએ મંદિરમાં, હનુમાન બાપાના તમને પણ દર્શન કરાવું, નાગ દેવતાના પણ દર્શન કરાવું। સાથે છે મારા મિત્ર પ્રિય રમેશભાઈ આજે સાથે છે, તો ચાલો જઈએ આપણે મંદિરમાં। તો આ બાજુથી જુનાગઢ રોડ આવે અને આ બાજુ મંદિર છે, અને આ રસ્તો સીધો ગામડા તરફ જાય છે। તો આપણે મંદિરે જવાનું છે। આ બાજુ આપણા રમેશભાઈ ઊભા છે, ક્યારેક આવો તો જરૂર દર્શન કરજો। તમારી જે કાંઈ મનોકામના હોય, મારી આશા છે એ પૂરી થાય। જય નાગ દેવતા, જય હનુમાન દાદા। આવું સરસ મજાનું મંદિરનું કામ કરાવેલું છે, એકદમ શાંતિ છે। અહીંયા સાધુ સંતોએ હવન કુંડ બનાવેલો છે। બાજુમાં બગીચો પણ છે। આપણે હમણાં કહેશું રમેશભાઈને, આપણે માહિતી આપશે એ પહેલા આપણે દર્શન કરીએ દાદાના અને નાગ દેવતાના। વાહ ભાઈ વાહ, જય બજરંગ બલી દાદા। સીતારામ સીતારામ, જય હનુમાન દાદા। નાગ દેવતા પણ અહીંયા છે। ગણપતિ દાદા છે, કાળિકામાં છે, સોમનાથ દાદાનો ફોટો છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય સ્વામિનારાયણ। અહીંયા પણ નાગ દેવતા બેઠા છે। પાછળ તમે જોઈ શકો છો, મોટી બધી કાચરી બતાવી બેઠી છે નાગ દેવતાની। તો આવું સરસ મજાનું મંદિર છે અને ચમત્કારિક જગ્યા છે। તમારી જે કાંઈ આશા હોય કમેન્ટમાં જરૂર લખજો, અથવા તો સીતારામ, જય હનુમાન દાદા, જય નાગ દેવતા જરૂર લખજો। તો હવે મંદિરની પાછળ બગીચો છે, રમેશભાઈ આપને બતાવશે। ઇન્દ્રભાઈ, તો તમે આ જગ્યા વિશે થોડું કંઈક તો અમને થોડું જણાવશો? આ જગ્યા પહેલાં અહીંયા વર્ષો પહેલાં નાગદાદાનું જૂનું સ્થાન હતું, અને માણસો નાગપાંચમથી બહુ અહીં પૂજનના હાથે કરતા હતા। પછી અમે લોકોએ નાગ મંડળ સ્થાપના કરી, બધા સભ્યો મળી દર પાંચમને દિવસે અહીંયા ભજનનો પ્રોગ્રામ હોય, અને ભજનમાં જે કાંઈ આવક થાય એ ઉપરાંત કોઈની ત્યાં મરણખરણ હોય અને ભજનમાં અમે અમારું મંડળ લઈને જાય ને એની જે કાંઈ આવક થાય એ આવક અમે આ નાગ મંડળમાં આ મંદિર બનાવ્યું, ઉપરાંત આ વોલ આર્ટ એ બધું બનાવ્યું અને આ જગ્યાનો વિકાસ કરીએ છીએ, બરાબર। જે કોઈ આવક થાય પછી કોઈ લૂલી લંગડી ગાયો આવે તો ગાયોને ઘાસચારો નાખીએ છીએ, કોઈ બાવા સાધુ આવે, કોઈ ગાંડા લખડતા પટકતા આવે એને જમણવાળા હાથે જમવાનું એવું બધું અહીં કરીએ છીએ, એના જગ્યાએ અમે હલાવીએ છીએ, બરાબર। અને સેવા પૂજા કરીએ, સેવાનું કાર્ય કરીએ છીએ, બરાબર। હા,
તમારું નામ શું છે? જૂનું સ્થાન હતું. આ વર્ષો પહેલાથી જૂનું સ્થાન હતું અને ગામના લોકો અહીં નાગપાંચમની પૂજાના અંતે કરતા. પછી અમે લોકો એવું નક્કી કર્યું કે આપણે નાગ મંડળની સ્થાપના કરીએ અને એક મંડળ બનાવ્યું. મંડળ બનાવી અને ધૂન ભજન મંડળ ચાલુ કર્યું. દર પાંચમની ધૂન કે ભજન કરીએ છીએ અહીંયા. દર પાંચમ હાલી થાય છે, ચાલુ જ છે. અને એમાં જે આવક થાય ઉપરાંત કોઈની ભજન માટે બોલાવે એની જે આવક થાય એ બધું મળી અને જે કાંઈ આવે એ બધું અહીંયા મંડળમાં અહીંયા નાગમંડળમાં અમે રૂમ બૂમ બનાવીએ. આ તે વિકાસમાં યોગદાન આપીએ, પૈસા ફાળો બધું વિકાસમાં વાપરીએ છીએ. બરાબર, આવી આનું છે. તો મિત્રો તમે અહીંયા પાંચમને દિવસે આવો તો તમને આ ધૂન સત્સંગનો પણ તમને લાભ મળશે અને બહુ જ અહીંયા મજા તમને આવશે. અને આ બીજા છે કાળુભાઈજી છે, એ તે અત્યારે મંદિરની સેવા પૂજા આરતી બધા કાળુભાઈને એ કરે છે. બહુ સારી. અત્યારે પોસ્ટ ઓફિસમાં હતા ને નિવૃત્ત થઈ ગયા છે ને બહુ સારું કામ અત્યારે કરે છે સેવાનું. આ મંદિર છે આખું. ઉપરાંત આવો આ બગીચો ગાર્ડન છે. આ ગાર્ડન અમે લોકોએ બનાવેલું છે, બરાબર, બધાના સહયોગથી. અમારા પછી સામે આ હોલ બધું બનાવેલું છે. આ રસોડું છે. ધૂન મંડળ વાળા કોઈ યાત્રાળુ આવે રાત વર્ષના તો અહીંયા રોકાઈ શકે છે. ગાડલા ગોદડાની સગવડ છે, જમવાની સગવડ છે, સંડાસ બાથરૂમની સગવડ છે, પાણીની સગવડ છે, પાણીનો દાર છે, મોટર છે. આ બધું અમે વિકાસ કરેલો છે. બરાબર, આ લોકોના સહયોગથી અને ફંડ ફાળાથી ઊભું કરેલ છે. અમારી ઘરની મિલકત કોઈ છે નહીં. જે લોકો સાથ સહકાર આપે અને ફંડ ફાળો આપે એ આ જગ્યામાં અમે યુઝ કરીએ છીએ. બરાબર, આ એટલો વિકાસ કરેલો છે. હજી કોઈ યોગ ફાળો આવશે તો હજી અમારે ફટકું ફેન્સિંગ કરવાનો પ્લાન છે, જેથી કરી કોઈ જંગલી રાતના યાત્રાળુ ઉનાળામાં ફરિયામાં સૂતા હોય તો જંગલી જાનવરો કોઈ એને હેરાન ન કરે એટલા માટે ફટકી બાઉન્ડ્રી જો કોઈનો સાથ સહકાર મળે અને યોગ ફાળો આપે તો આ કરવાનો વિચાર છે અમારો. બરાબર, નાગ મંડળ મેંદપરા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. તો મિત્રો કર્યા ને દર્શન, કેવા હતા મંડપા? મેં કીધું તું એ પ્રમાણે છે ને મૂર્તિ. મજા આવી ગઈ દર્શન કરવાની. તો તમારી પણ મનોકામના હોય તો જરૂરથી કરજો, પૂરી થાય. મારી આશા છે કે તમારી જે કાંઈ તકલીફ હોય જીવનમાં એ દાદા અને નાગદેવતા મળીને તમારી જે કાંઈ તકલીફ હોય એને દૂર કરશે. અને દૂર કરે તો મને એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંના લોકો એવા છે કે અહીંયા કોઈ યાત્રાળુ આવતા હોય તો એને રહેવા માટે, જમવા માટે બધી સુવિધા આપે છે. અને સાથે સાથે ધૂન મંડળનો પણ એ લોકો આયોજન કરે છે. તો કોઈને ક્યાંય ધૂન રાખવાની હોય, નજીકમાં હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરી શકે. ડિસ્ક્રિપ્શનની અંદર હું ભાઈનો કોન્ટેક્ટ નંબર નાખી દઉં છું. જો આજુબાજુમાં કોઈ ગામડાવાળાને કે કોઈને જરૂર હોય ધૂન મંડળની તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. ભાઈનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો અત્યારનું લોકેશન જો મસ્ત મજાનું છે. પાછળ જોઈ શકો તમે, ગરવો ગિરનાર આપણો. તો આવું કંઈક લોકેશન છે, જરૂરથી આવજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ.